જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજ બચત માટે એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે. શહેરના લાખોટા તળાવ ખાતે સોલાર ટ્રી લગાડવામાં આવ્યા છે, જેના લીધે લાખોટા તળાવ સુશોભિત તો થશે જ, તેની સાથે વીજ બચત પણ થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, જેમાં 4 સોલાર ટ્રી રાખવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પણ સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. પર્યાવરણના જતન માટે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી મહાનગરપાલિકા દ્વારા સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. સોલાર સિસ્ટમથી જામનગર મહાનગરપાલિકાને વીજ બિલમાં વર્ષે 40% જેટલો ફાયદો થશે. લાખોટા તળાવની પાળે 60 કિલો વોટ સોલાર ટ્રી રાખવામાં આવ્યા છે, જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 35 કિલો વોટની સોલાર ટ્રી રાખવામાં આવી છે. શહેરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ સોલાર ટ્રીને લીધે એક અદ્ભુત દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ત્યારે લાખોટા તળાવ ખાતે આવતા મુલાકાતીઓને પણ સોલાર ટ્રી આકર્ષિત કરી રહ્યા છે. આજ રોજ જામનગર શહેરના મહાનગરપાલિકાના લાઇટ શાખાના અધિકારી દ્વારા સોલાર ટ્રી અંગે વધુ વિગતો આપવામાં આવી હતી. ઋષભ મહેતા, લાઇટ બ્રાન્ચ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક અને તળાવની પાળે બે જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ. તળાવની પાળે 4 સોલાર ટ્રી અને 1 ગઝેબો, એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી અને 1 ગઝેબો કરવા જઈ રહ્યા છીએ. તળાવની પાળે 60 કિલોવોટ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનો પ્રોજેક્ટ છે. અને આનો મેઇન પર્પઝ હેતુ એ છે કે ત્યાં પબ્લિકની ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવર જવર બંને જગ્યાએ વધારે હોય છે. તો પબ્લિક જેટલી આવે તે સોલાર ટ્રીને અને ગઝેબોને એને જોવે, જેથી તે પોતે સોલાર એનર્જી તરફ વધારે આકર્ષાય. પોતાના ખુલ્લી જગ્યા, ખુલ્લા પ્લોટ, ટેરેસ પર સોલાર પેનલનો ઉપયોગ કરે અને સોલાર એનર્જીનો ઉપયોગ કરે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને ગ્રીન એનર્જી તરફનું આપણું આ પહેલું કદમ છે. અને આ કામ આપણે લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થયેલું હતું અને તે સૂચના મુજબ આપણે બને એટલું ઝડપથી આ પ્રોજેક્ટ આવતા મહિનામાં પૂરો કરવા અથવા તો મોડામાં મોડું 15 મે 20 મે સુધીમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે. અત્યારે સોલાર ટ્રી ઊભા થઈ ગયા છે, ફ્રેમિંગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એનું ટચઅપ વર્ક બાકી છે અને એના પછીનું આપણે PGVCLમાં એપ્લાય કરેલું છે, એટલે ત્યાંથી બાય ડાયરેક્શનલ મીટર અને ટેસ્ટિંગ ને એ થશે. આ બધી પ્રોસેસ પ્રક્રિયા પૂરી થતાં 1.5 મહિના જેવું લાગશે. 2 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જશે પ્રોજેક્ટ. ઋષભ મહેતા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, લાઇટ બ્રાન્ચ.